વાજબી છે, કારણ કે આ વખતે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રવેશોત્સવને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સિવાય પણ એક સમાજો ઉત્સવ બની રહે એ માટે ખાસ કરીને ભાર મૂક્યો છે. તો દરેક સમાજનું બાળક એ અહીંયા ભણવું જ જોઈએ. આ શાળા પ્રવેશોત્સવ એ કોઈ નાનો કાર્યક્રમ નથી. 25 થી 28 સુધી ચાલનારો આ કાર્યક્રમ, અને એમાં પહેલીવાર રાજ્યની અંદર માધ્યમિક શાળાઓને પણ આ કાર્યક્રમ કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે, જેમાં 1500 થી વધુ શાળાઓ જોડાવાની છે. માધ્યમિક શાળાઓ, હાયર સેકન્ડરી સ્કૂલો, 5000 ઉપર ગ્રાન્ટેડ ઇન સ્કૂલો, એટલે જેઓ ગ્રાન્ટેબલ શાળાઓ છે એ 5000 થી પણ વધુ શાળાઓ આ કાર્યક્રમમાં જોડાણી છે. આ સાથે આ રાજ્યની 32000 જેટલી પ્રાથમિક શાળાઓ આ કાર્યક્રમ થકી બાળકોને પ્રવેશ આપવાની છે. હવે તમે કલ્પના કરો, 32000 શાળાઓ એટલે કેટલો મોટો કાર્યક્રમ હશે, અને એક ક્રાંતિકારી કદમ ગણાય. કોઈના માન્યામાં ના આવે. આજે આપણે આ તો ઠીક છે, આપણે અહીંયા રહીએ છીએ, પણ બહારના દેશમાં જઈને આપણે વાત કરીએ તો લોકો વિચારમાં પડી જાય કે આવું તમે કરો છો સરદારભાઈ. એટલે આ શાળામાં જ્યારે આજે મને મોકો આપ્યો છે બોલવાનો, ત્યારે હું ચોક્કસ કહીશ કે દરેક સમાજના બાળકોને આપણા શાળાના શિક્ષકો ઘરે જઈ અને અહીંયા પ્રવેશ મળે એ માટે થોડું ભારપૂર્વક કહેજો. બીજું કે ગામ ચિત્રોડા ગામ, એ ગામ કઈ નાનું ગામ નથી. અહીંયા આપણી તાસીર રેલી છે વડગામ તાલુકાની કે પગ પગ પાણી મળે, ડગડગ મળે દાતાર, વખાણ તારા શું કરવું એ ધન્ય ધરા દાનદાર. અહીંયા દાતારો બહુ છે. અહીંયા જે એક આગેવાન સરદારભાઈ બેઠા છે, અમારા રામજીભાઈ બહેરા છે, એવા ગામના આગેવાનોને મળી અને અહીંયા વિકાસનું કયું કામ થઈ શકે, લોક ભાગીદારીથી આ શાળાનો વધુમાં વધુ વિકાસ કઈ રીતના થઈ શકે એ માટે પણ પટણી સાહેબ તમે પ્રયત્ન કરજો. સાથે એ પણ હું ચોક્કસથી કહીશ કે આ શાળાની અંદર સરકારશ્રીના, મને હમણાં જાણવા મળ્યું કે નાના પંચમાંથી આ શેડનું નિર્માણ થયું છે. આ શેડ આપણે નાના પંચમાંથી બનાવ્યો. એ સિવાય પણ કોઈ પણ જરૂર હોય તો ગણેશભાઈ અમારું ધ્યાન દોરજો. શાળા માટે જે જરૂર હોય ચોક્કસથી મને યાદ કરાવજો. હું તમને ત્યાં મદદ કરવા માટે બેઠા છીએ. અમે ત્યાં વડગામ તાલુકામાં, તમે ચોક્કસથી અમને યાદ કરજો. અમે ત્યાં પણ તમને મદદ કરીશું એવી ખાતરી આપી જાઉં છું. અને બાળકોને અહીંયા સીઆરસી સાહેબે